દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વર્ધમાન 24 ન્યૂઝ. વર્ધમાન 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, લાઇક અને શેર કરો. લખતર ગામ પંચાયત મહિલા ઉપસરપંચ દ્વારા ગામ પંચાયત દ્વારા આપવામાં આવેલી માહિતી અયોગ્ય અને અધૂરી હોવાનું જણાવી પ્રથમ અપીલ કરવામાં આવી. લખતર ગામ પંચાયત પાસે છેલ્લા 2 વર્ષનું સર્વે પત્રક સાથે સફાઈ કર્મચારીઓની માહિતી માંગવામાં આવી હતી. લખતર ગામ પંચાયત મહિલા ઉપસરપંચ હીરાબેન વડોદરિયાને લખતર ગામ પંચાયત દ્વારા છેલ્લા 2 વર્ષમાં કરવામાં આવેલા કામને અને કરવામાં આવેલા ખર્ચ અંતર્ગત શંકા ગઈ હતી. આથી તેમના દ્વારા લખતર ગામ પંચાયતમાં આરટીઆઈ મુજબ લખતર ગામ પંચાયત દ્વારા આપવામાં આવેલ સરવૈયા પત્રકની નકલ સફાઈ કામદારની નામની યાદી આપવામાં આવી હતી, પરંતુ લખતર ગામ પંચાયત મહિલા ઉપસરપંચ હીરાબેન વડોદરિયાને ગ્રામ પંચાયત દ્વારા આપવામાં આવેલ માહિતી અધૂરી અને અયોગ્ય લાગી હતી. આથી તેમના દ્વારા તાલુકા પંચાયતમાં આરટીઆઈના નિયમ મુજબ પ્રથમ અપીલ કરવામાં આવી હતી. પ્રથમ અપીલ અધિકારી દ્વારા કરવામાં આવનાર માહિતી તેમને અયોગ્ય લાગશે તો તેમની માહિતી આયોગમાં રજૂઆત કરવાની ફરજ પડશે, તેમ તેમના દ્વારા એક યાદીમાં જણાવ્યું હતું. રિપોર્ટર વિજય જોશી, લખતર, વર્ધમાન 24 ન્યૂઝ.